આજના લેક્ચરમાં આપણે જે ટોપિક્સ શીખવાના છે એ આ પ્રમાણે છે. શરૂઆત કરીશું આપણે તરલની શ્યાનતા એટલે શું, પ્રતિબળ અને વિકૃતિના સંદર્ભમાં શ્યાનતા ગુણાંકની સમજૂતી, સ્ટોક્સનો નિયમ લખો અને સમજાવો અને સ્ટોક્સના નિયમ પરથી તરલમાં મુક્ત પતન કરતા પદાર્થ માટે પ્રારંભિક વેગ અને ટર્મિનલ વેગના સૂત્રો મેળવીશું અને અંતમાં રેનોલ્ડ્સ અંકની સમજૂતી આપીશું. તો શરૂઆત કરીએ આપણે શ્યાનતા એટલે શું. શ્યાનતા એટલે શું? શ્યાનતાનું કારણ આપવું. સ્તરીય વહનમાં તરલના બે ક્રમિક સ્તરો વચ્ચે સાપેક્ષ ગતિને લીધે તેમની સંપર્ક સપાટી પર સ્પર્શીય અવરોધક બળ ઉદ્ભવે છે. આવા આંતરિક અવરોધક બળને શ્યાનતા બળ કહે છે. સ્તરીય વહનમાં તરલના બે ક્રમિક સ્તરો વચ્ચે સાપેક્ષ ગતિને લીધે તેમની સંપર્ક સપાટી પર સ્પર્શીય અવરોધક બળ ઉદ્ભવે આવા આંતરિક બળને શ્યાનતા બળ કહે છે. અને તરલના જે ગુણધર્મને કારણે બે ક્રમિક સ્તરો વચ્ચેની સાપેક્ષ ગતિ અવરોધાય છે તેને તરલની શ્યાનતા કહે છે. તરલના જે ગુણધર્મને કારણે બે ક્રમિક સ્તરો વચ્ચેની સાપેક્ષ ગતિ અવરોધાય છે તેને તરલની શ્યાનતા કહે છે. તો એ શ્યાનતા ઉદ્ભવવાનું કારણ અહીં આપણે સમજીશું. આકૃતિ ધ્યાનમાં લઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાચની બે પ્લેટ વચ્ચે કોઈ તેલ જેવા તરલનો વિચાર કરો. નીચેની પ્લેટ સ્થિર જકડેલી છે અને ઉપરની પ્લેટ એ નીચેની પ્લેટની સાપેક્ષ v જેટલા વેગથી ગતિ કરે છે. ઉપરની પ્લેટ નીચેની પ્લેટની સાપેક્ષમાં v જેટલા અચળ વેગથી ગતિ કરે છે. પ્રવાહીનું જે સ્તર ઉપરની પ્લેટ સાથે સંપર્કમાં છે તે v વેગથી ગતિ કરે છે અને જે સ્તર સ્થિર પ્લેટના સંપર્કમાં છે તેનો વેગ શૂન્ય છે. એટલે નીચેની પ્લેટના સંપર્કમાં રહેલ તરલનો વેગ શૂન્ય, જ્યારે ઉપરના પ્લેટના સંપર્કમાં રહેલ તરલ એ પ્લેટની સાપેક્ષ v જેટલા અચળ વેગથી ગતિ કરે છે. તો જુદા જુદા સ્તરોના વેગ નીચેથી એટલે કે તળિયેથી ઉપર તરફ આવતા નિયમિત રીતે વધતા જાય છે અને પ્રવાહીના કોઈપણ સ્તરને એની ઉપરનું સ્તર ખેંચે છે અને નીચેનું સ્તર એ પાછળ ખેંચે છે. આના પરિણામે સ્તરો વચ્ચે અવરોધક બળ લાગે છે. આ પ્રકારના વહનને આપણે સ્તરીય વહન કહીશું. જ્યારે તરલ કોઈ નળીમાં વહન કરે છે ત્યારે અક્ષ પરના તરલના સ્તરનો વેગ મહત્તમ હોય છે. મહત્તમ હોય છે અને દિવાલ તરફ જતા ક્રમશઃ ઘટે છે અને દિવાલ પાસે તે શૂન્ય બને છે, જે આકૃતિમાં બતાવ્યું છે. દૂધ ભરેલા ગ્લાસમાં ચમચી નાખીને દૂધને હલાવતા તે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે અને દૂધને હલાવવાનું આપણે બંધ કરીએ તો દૂધની ગતિ ધીમી થાય છે અને અંતે તે સ્થિર થઈ જાય છે. આ બાબત દર્શાવે છે કે પ્રવાહીના સ્તર વચ્ચે શ્યાનતા બળ લાગે છે. એટલે ગ્લાસમાં રાખેલું દૂધ ચમચીથી હલાવ્યા બાદ થોડા સમય બાદ સ્થિર થઈ જવાનું કારણ તો સ્તરો વચ્ચે ઉદ્ભવતા ગતિ અવરોધક બળ ને કારણે એટલે કે શ્યાનતા બળને કારણે એ સમય જતા સ્થિર થઈ જાય છે. પ્રતિબળ અને વિકૃતિના સંદર્ભમાં તરલનો શ્યાનતા ગુણાંકની ચર્ચા કરો. તો એના માટે ફરી પાછી આપણે આકૃતિ ધ્યાનમાં લઈશું. આકૃતિમાં પ્રવાહીનું સ્તરીય વહન દર્શાવ્યું છે.
કાચની બે પ્લેટ વચ્ચે કોઈ તરલના સ્તરો દર્શાવ્યા છે. કાચની બે પ્લેટો વચ્ચે તરલના સ્તરો દર્શાવ્યા છે. નીચેની પ્લેટ સ્થિર છે. તેના સંપર્કમાં રહેલા તરલનું સ્તર એ સ્થિર છે, જ્યારે ઉપરની પ્લેટ વિવેગથી ગતિ કરે છે. તેથી તેના સંપર્કમાં રહેલ તરલનું સ્તર પણ વિવેગથી ગતિ કરે છે. આ ગતિને કારણે ABCD આકારમાં રહેલું પ્રવાહી ડેલ્ટા ટી જેટલા સૂક્ષ્મ સમયગાળા બાદ AFED આકાર ધારણ કરે છે. અને આ દરમિયાન તેમાં ઉદ્ભવતી આકાર વિકૃતિ ડેલ્ટા X અપોન L છે. ઉપરની પ્લેટ જેમ જેમ આગળ ગતિ કરે છે તેમ તેમ પ્રવાહીની આ વિકૃતિ ડેલ્ટા X બાય L એ સમય સાથે સતત વધતી જાય છે. અને આ કિસ્સામાં પ્રતિબળ એ વિકૃતિના બદલે વિકૃતિના ફેરફારના દળ, પ્રતિબળ એ વિકૃતિના બદલે વિકૃતિના ફેરફારનો દળ ડેલ્ટા X બાય L અપોન ડેલ્ટા T ઇક્વલ ટુ ડેલ્ટા X અપોન L ઇન્ટુ ડેલ્ટા T અથવા V બાય L પર આધાર રાખે છે. અહીં આકાર પ્રતિબળ F બાય A છે, જ્યાં A સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ છે અને F એ સ્પર્શકની દિશામાં લાગતું શ્યાનતા બળ છે. તરલ માટે શ્યાનતા ગુણાંક ઈટા ઇક્વલ ટુ આકાર પ્રતિબળ ભાગ્યા આકાર વિકૃતિ. આકાર પ્રતિબળ અગાઉ આપણે જોઈ ગયા F બાય A અને આકાર વિકૃતિ V બાય L માટે FL અપોન A ઇન્ટુ V અથવા શ્યાનતા બળ F ઇક્વલ ટુ ઈટા A V બાય L અથવા ડેલ્ટા X બાય L. શ્યાનતા ગુણાંકનો SI એકમ વિજ્ઞાની પોઇસેલીની યાદમાં પોઇસેલ છે અને 1 પોઇસેલ ઇક્વલ ટુ 1 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર ઇક્વલ ટુ પાસ્કલ ઇન્ટુ સેકન્ડ છે. શ્યાનતા ગુણાંકનો CGS એકમ પોઇસેલ છે. 1 પોઇસેલ ઇક્વલ ટુ 1 ડાઇન ઇન્ટુ સેકન્ડ અપોન સેન્ટીમીટર સ્ક્વેર. 1 પોઇસેલ ઇક્વલ ટુ 10 પોઇસ એટલે 1 ડાઇન ઇન્ટુ સેકન્ડ પર સેન્ટીમીટર સ્ક્વેર ઇક્વલ ટુ 10 પોઇસ. શ્યાનતા ગુણાંકનો પરિમાણ પારિમાણિક સૂત્ર M1L-1T-1 છે. મિત્રો, આ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના VSQ કહી શકાય. મોટે ભાગે શ્યાનતા ગુણાંકનું પારિમાણિક સૂત્ર અથવા એનો SI એકમ પૂછાય છે. સામાન્ય રીતે પાણી, આલ્કોહોલ જેવા પાતળા પ્રવાહીની શ્યાનતા એ ડામર, લોહી, ગ્લિસરીન જેવા જાડા પ્રવાહી કરતા ઓછી હોય છે. પ્રવાહીની શ્યાનતા એ તાપમાન વધવા સાથે ઘટે છે, જ્યારે વાયુઓની શ્યાનતા એ તાપમાન સાથે વધે છે. આ રીતે તરલનો શ્યાનતા ગુણાંકના સંદર્ભમાં અહીં જે શોર્ટ ક્વેશ્ચન્સ આપ્યા છે, શોર્ટ ક્વેશ્ચન્સ આન્સર જે આપ્યા છે VSQ માટે ખૂબ જ અગત્યના કહી શકાય. મોસ્ટ IMP ક્વેશ્ચન, સ્ટોક્સનો નિયમ સમજાવો અથવા વેગ આધારિત બળનું રસપ્રદ ઉદાહરણ ચર્ચો. તો એના માટે આપણે સ્ટોક્સનો નિયમ અને તેની સમજૂતી યાદ રાખીશું. આકૃતિ ધ્યાનમાં લઈએ. જ્યારે કોઈ પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર શ્યાન પ્રવાહીમાં પતન કરે છે, ત્યારે તેના સંપર્કમાં રહેલા તરલના સ્તરને તેની સાથે ઘસેડે છે. તેથી તરલના જુદા જુદા સ્તરો વચ્ચે સાપેક્ષ ગતિ ઉદ્ભવે છે અને પરિણામે પદાર્થ ગતિ અવરોધક બળનો અનુભવ કરે છે અને આ બળને શ્યાનતા બળ કહે છે.
તો શ્યાનતા બળ F અથવા ગતિ અવરોધક બળ F એ પદાર્થના વેગ વિના સમપ્રમાણમાં અને તેની ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે. આ બળનો આધાર શ્યાનતા ગુણાંક ઈટા અને ગોળાની ત્રિજ્યા સ્મોલ a પર પણ છે. અહીં ત્રિજ્યા આપણે સ્મોલ r ની જગ્યાએ સ્મોલ a લીધી છે. બરાબર, એટલે a ની જગ્યાએ r એટલે a ઇક્વલ ટુ r ગણીશું. તો આ રીતે સ્ટોક્સ નામના વિજ્ઞાનીએ એટલે કે ઇંગ્લિશ વિજ્ઞાની સર જ્યોર્જ જી સ્ટોક્સે જણાવ્યું કે શ્યાનતા ગુણાંકવાળા મોટા વિસ્તારવાળા શ્યાન માધ્યમમાં v જેટલા વેગથી ગતિ કરતી r ત્રિજ્યાવાળી નાની લીસી ગોળાકાર ઘન વસ્તુ પર લાગતું ગતિ અવરોધક બળ અથવા શ્યાનતા બળ f of v equal to 6 pi eta rv અથવા 6 pi eta ab હોય છે. આ સૂત્રને સ્ટોક્સનો નિયમ કહે છે. તો સ્ટોક્સનો નિયમ f of v equal to 6 pi eta ab સૂત્ર વડે આપવામાં આવે છે, જ્યાં eta તરલનો શ્યાનતા ગુણાંક, a મુક્ત પતન કરતી વસ્તુની ત્રિજ્યા અને v એનો વેગ. પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો કહી શકાય એવો પ્રશ્ન સ્ટોક્સનો નિયમ લખો અને તેનો ઉપયોગ કરીને શ્યાન પ્રવાહીમાં મુક્ત પતન કરતા નાના લીસા ગોળાનો પ્રારંભિક પ્રવેગ અને ટર્મિનલ વેગનું સમીકરણ મેળવો. આકૃતિ ધ્યાનમાં લઈશું. શરૂઆત કરીએ આપણે સ્ટોક્સના નિયમથી. તો વિજ્ઞાની સ્ટોક્સે જણાવ્યું કે ઈટા શ્યાનતા ગુણાંકવાળા મોટા વિસ્તારવાળા શ્યાન માધ્યમમાં v જેટલા વેગથી ગતિ કરતી સ્મોલ a ત્રિજ્યાની નાની લીસી ગોળાકાર ઘન વસ્તુ પર લાગતું ગતિ અવરોધક બળ f of v equal to 6 pi eta av હોય છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સિગ્મા ઘનતા અને ઈટા શ્યાનતા ગુણાંકવાળા પ્રવાહીમાં પદાર્થ પર લાગતા બળો નીચે પ્રમાણે છે. નંબર 1, પદાર્થનું વજન બળ F1 equal to mg અધો દિશામાં, જ્યાં m equal to કદ ઇન્ટુ ઘનતા equal to 4/3 pi a cube into rho into g, જ્યાં સ્મોલ m ગોળાનું દળ. તરલ ઉત્પ્લાવક બળ F2 equal to m0 into g, તરલ ઉત્પ્લાવક બળ F2 equal to m0 into g, m0 equal to 4/3 pi a cube sigma into g ઉર્ધ્વ દિશામાં, જ્યાં m0 એ ગોળાના કદ જેટલા જ પ્રવાહીનું દળ છે. અને ત્રીજો, સ્ટોક્સના નિયમ મુજબ અવરોધક બળ અથવા શ્યાનતા બળ f of v equal to 6 pi eta a v, સમીકરણ 3, અને એ પણ ઉર્ધ્વ દિશામાં. તો એ ત્રણ બળોનો ઉપયોગ કરીને હવે ગોળા પર લાગતું પરિણામી બળ આપણે શોધીશું. તો ગોળા પરનું પરિણામી બળ રિઝલ્ટન્ટ ફોર્સ Fr equal to વજન બળ F1 એની વિરુદ્ધ દિશામાં તરલ ઉત્પ્લાવક બળ F2 અને વજન બળ F1 ની વિરુદ્ધ દિશામાં શ્યાનતા બળ F of v, એટલે F1 minus F2 minus F of v. મૂલ્ય મૂકી દઈએ. F1 4/3 pi a cube into rho into g minus F2 equal to 4/3 pi a cube sigma into g, અને શ્યાનતા બળ 6 pi eta a v. પહેલા બે માંથી 4/3 pi a cube into g કોમન લઈ લઈએ, તો rho minus sigma minus 6 pi eta a v. તો એના પરથી હવે પ્રારંભિક પ્રવેગનું સમીકરણ આપણે આ રીતે મેળવી શકીએ. એ ગોળાનું દળ m અને પ્રારંભિક પ્રવેગ a0 હોય તો રિઝલ્ટન્ટ ફોર્સ F of r equal to દળ ઇન્ટુ પ્રવેગ, દળ
4/3 પાઈ r ક્યુબ રો ઇન્ટુ a0 સમીકરણ 4 પરથી 4/3 પાઈ a ક્યુબ રો a0 equal to 4/3 pi a cube g in the bracket rho minus sigma minus 6 pi eta a v. આગળ જઈએ તો મુક્ત પતન કરતા ગોળાના પ્રારંભિક વેગ v equal to 0 કારણ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે માટે v equal to 0 શરૂઆતમાં એનો વેગ શૂન્ય હોય છે. તો 4/3 pi a cube rho a0 equal to 4/3 pi a cube g rho minus sigma અને આ v equal to 0 થઈ જશે. માટે rho a0 equal to g in the bracket rho minus sigma માટે પ્રારંભિક પ્રવેગ a0 equal to rho minus sigma into g upon rho જે પ્રારંભિક પ્રવેગનું સમીકરણ છે. અહીં f of r equal to ma0 માં 4/3 pi r cube ની જગ્યાએ ત્રિજ્યા આપણે a લીધી છે એટલે ક્યુબ ઇન્ટુ રો થશે. એટલે આ સમજી લેવું r cube equal to a cube ત્રિજ્યા માટે r અથવા a બેમાંથી કોઈ બી એક સિમ્બોલ લઈ શકાય. આ રીતે ગોળાના પ્રારંભિક પ્રવેગનું સમીકરણ a0 equal to rho minus sigma into g upon rho મળે છે. બીજું ટર્મિનલ વેગનું સમીકરણ મેળવીશું. હવે જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ તરલમાં મુક્ત પતન કરતા ગોળાનો વેગ વધતા સમીકરણ 3 માં આવતું શ્યાનતા બળ 6 પાઈ ઇટા ab વધતું જાય છે અને પરિણામી બળ રિઝલ્ટન્ટ ફોર્સ fr ઘટતું જાય છે. ગોળાના કોઈ એક વેગ માટે fr ઘટીને શૂન્ય થાય છે. તેથી ન્યૂટનના પ્રથમ નિયમ મુજબ ગોળો અચળ વેગથી હવે ગતિ કરે છે અને આ વેગને ગોળાનો અંતિમ વેગ અથવા તો ટર્મિનલ વેગ કહે છે. તો એ ટર્મિનલ વેગનું સૂત્ર સમીકરણ 4 પરથી સમીકરણ 4 માં v equal to ટર્મિનલ વેગ vt અને રિઝલ્ટન્ટ ફોર્સ fr equal to 0 લેતા 0 equal to 4/3 pi a cube g કૌંસમાં rho minus sigma minus 6 pi eta a v ની જગ્યાએ મૂકીશું આપણે vt. તો 6 pi eta a vt equal to 4/3 pi a cube g in the bracket rho minus sigma. ટર્મિનલ વેગ vt ને સૂત્રનું કરતા બનાવીએ અને સદરૂપ આપીએ તો ટર્મિનલ વેગ vt equal to 2/9 a square g in the bracket rho minus sigma upon eta જે ગોળાના ટર્મિનલ વેગનું સૂત્ર છે. તરલમાં ઉદ્ભવતા પરપોટાની ઉર્ધ્વ ગતિ. તો પરપોટો પ્રવાહીમાં ઉપર ચડે છે એનું કારણ શું? તો તરલમાં ઉદ્ભવતા હવાના પરપોટાની ઘનતા રો એ તરલની ઘનતા સિગ્મા કરતા ઓછી હોય છે. એટલે કે રો ઇઝ લેસ ધેન સિગ્મા અને એને કારણે પરપોટાનો ટર્મિનલ વેગ ઋણ આવે છે અને તેથી પરપોટો પ્રવાહીમાં ઉપર ચડે છે. આજનો લાસ્ટ ક્વેશ્ચન સમજાવો રેનોલ્ડ્સ અંક. ઓસ્બોર્ન રેનોલ્ડ્સ નામના વિજ્ઞાનીએ એવું અવલોકન કર્યું કે નીચા દરથી વહન પામતા શ્યાન તરલ માટે પ્રક્ષુબ્ધ વહન ઓછું સંભવે છે. તેણે પરિમાણ રહિત એવી એક સંખ્યાને વ્યાખ્યાયિત કરી એટલે કે રેનોલ્ડ અંક એ પરિમાણ રહિત છે અને પરિમાણ રહિત એવી સંખ્યા રેનોલ્ડ સંખ્યા વ્યાખ્યાયિત કરી કે જેના પરથી તરલ વહનનો પ્રકાર મળી શકે એટલે વહન પ્રક્ષુબ્ધ હશે કે નહીં તેનો ખ્યાલ મળી શકે. આ સંખ્યાને રેનોલ્ડ્સ અંક કહે છે. તો રેનોલ્ડ અંક Re equal to rho Vd upon eta જ્યાં rho એ તરલની ઘનતા, V તરલનો વેગ, D નળીનું પરિમાણ એટલે કે વ્યાસ
અને ઈટા એ તરલની શ્યાનતા છે અથવા શ્યાનતા ગુણાંક છે. તો NR ના મૂલ્ય પરથી એટલે કે રેનોલ્ડ્સ અંકના મૂલ્ય પરથી તરલ વહનનો પ્રકાર જાણી શકાય છે કે જો રેનોલ્ડ અંકનું મૂલ્ય લેસ ધેન 1000 મળે તો વહન ધારારેખીય અથવા તો સ્તરીય હોય છે. જો રેનોલ્ડ અંકનું મૂલ્ય 2000 કરતાં વધારે હોય તો તેવા સંજોગોમાં વહન પ્રક્ષુબ્ધ હોય છે. અને જો રેનોલ્ડ અંકનું મૂલ્ય 1000 અને 2000 ની વચ્ચે હોય તો તેવા સંજોગોમાં વહન અસ્થાયી અથવા મિશ્ર પ્રકારનું હોય છે. આ રીતે તરલ વહનનો પ્રકાર નક્કી કરવા માટે રેનોલ્ડ નંબર રેનોલ્ડ અંક જરૂરી છે. અને બીજું કે રેનોલ્ડ અંક એ પરિમાણ રહિત છે. એનું પારિમાણિક સૂત્ર તો M0 L0 T0 છે.